માત્ર 12 પાસ એવા જાણીતા ટ્રાવેલ બ્લોગર અને યુટ્યુબર બંસી બિશ્નોઈ કેવી રીતે અંગ્રેજી ન જાણતા હોવા છતાં 20થી વધુ દેશોમાં ખૂબ સસ્તામાં ફર્યા અને તેઓ મહિને કેટલું કમાય છે તે જાણીશું તેમની જ પાસેથી. નમસ્કાર દોસ્તો, આજે આપણે સાથે છે એક ઊંચી પર્સનાલિટી, હાઇટમાં પણ ઓછી અને બ્લોગિંગ ક્ષેત્રમાં પણ ઓછી. બંસી બિશ્નોઈ નામ છે. તમે લોકો એમના નામથી અને કામથી પરિચિત હશો, કારણ કે માત્ર ભારત નહીં પરંતુ લગભગ કેટલા દેશો તમે ફર્યા છો? 20 દેશ, લગભગ 1.5 વર્ષ. તો 20 દેશ જેટલા જે છે અલગ અલગ દેશોમાં જઈ અને ટ્રાવેલ બ્લોગિંગ તેઓ કરી આવ્યા છે. મેઇન તેઓ રાજસ્થાનના છે. હા, મૂળ વતન રાજસ્થાન, પણ હવે હું છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં જ રહું છું. અને સારું ગુજરાતી પણ બોલે છે. હા, અને અમદાવાદમાં જ આપણે વિડીયો બનાવવાનું શીખ્યું છે. Yes. અમદાવાદમાં જ ફરી વિડીયો બનાવ્યા. પછી એક સમય એવો આવ્યો કોરોના પછી કે ભાઈ બહારનો ચાલુ કર્યો. કેવું વર્ષ હશે જ્યારે તમે શરૂઆત કરી, તમને યાદ હોય? 2017. 2017 એટલે ઓલમોસ્ટ 6 વર્ષ જેવું થયું ને? હા, તો 17 આખો મારો ફેલ ગયો, 18 બી અડધો ગયો. ઓકે. અને 18 જુલાઈમાં આપણો ચેનલ મોનેટાઈઝ થઈને અર્નિંગ ચાલુ થઈ ગઈ. એટલે લગભગ 1.5 થી 2 વર્ષ સુધી તમે એમાં સ્ટ્રગલ કરી. એક સાલ તો તમે સમજો કે હાવ. અને કેટલા વિડીયો નાખ્યા હશે તમે એક દોઢ વર્ષમાં? ત્યારે તો શું આપણે કંઈ પ્રોફેશનલ હતા નથી. જી, જે પણ જે મળ્યો એ નાખ્યો, જે મળ્યો એ નાખ્યો. આપણને એ બી નથી ખબર કે આપણે કયા રસ્તે જવું છે. યસ, શું બનાવવું છે? હા, શું બનાવવું. એટલે આપણે જેમ ઘડી કામ ને ઘડી કામ, તો એટલે એમાં શું આપણે ગલતી કરીએ. 40-50 વિડીયો બનાવ્યા હા, છે. 100%. મતલબ એમાં આપણે કે- ગલતી કરી. હા, મતલબ કે યુટ્યુબમાં સક્સેસ મેળવવી રાતોરાત નથી થતું. રાતોરાત. બંસીભાઈએ 50 વિડીયો લગભગ 1.5 થી 2 વર્ષનો સમયગાળો જોયો, પછી વિડીયો ચાલ્યા, પછી મોનેટાઈઝ થયું. હા. અને બંસીભાઈ પહેલી કમાણી કેટલી હતી તમારી એ યુટ્યુબની? લગભગ 9,000 પહેલા મહિના. એટલે $100 થવા જોઈએ. એટલે $110, $128 કે એવું કંઈક આવ્યો હતો પહેલી વાર. ત્યારે ભાવ થોડા ઓછા હતા ડોલરના, એટલે તમે કીધું કે હા. 9,000 જેવો હશે. 100%. આજે તો 82-83 રૂપિયા છે. ત્યારે 70-75 ની આસપાસ. જે પહેલી રકમ આવી ને એનાથી જે આપણને જે લાગ્યો હતો ને Yes, 2 વર્ષની મહેનત, એ જાણે કે વસૂલ થઈ ગઈ એવું લાગ્યું. જાણે આપણે 12માની એક્ઝામમાં પાસ થઈ ગયા હોય એવું હા, આપણને એવું લાગે. લાગે 100%. તો મેં જોયું છે કે શરૂઆતમાં તમે ગુજરાતના મોટા ભાગના વિડીયો તમે બનાવો હા, અને મિક્સ લેંગ્વેજમાં ગુજરાતી, પહેલા આપણે હિન્દી. અમદાવાદમાં મેટ્રો Okay. કે એવો બધો Yes. જે નવા જે પ્રોજેક્ટ અમદાવાદમાં ચાલુ થાય એમાં જી. આપણે વિડીયો બનાવતા Okay. હતા. પછી ધીરે ધીરે આપણે શીખતા ગયા. Okay. ફેમિલી સાથે બી ટ્રાય કર્યો હતો થોડાક દિવસ, એમાં સારો રિસ્પોન્સ મળ્યો. Okay. પણ હવે આપણને શું કે ઘરને બધું મેનેજ કરવા જઈએ એટલે ફેમિલી જોડે Yes, બધું yes. થાય નહીં. તો પછી એ બી મેલ દીધો. પછી આપણે ટ્રાવેલિંગનો શરૂ કર્યો આપણો અહીંયા આખા ગુજરાતમાં ગિરનાર વિરનાર. તો ગિરનારનો બી સારો રિસ્પોન્સ મળ્યો. બહુ કોમેન્ટ જે આવ્યા હતા ને એ આપણે દિલમાં ખુશ થઈ હજી ગઈ. યાદ છે, લોકોની દિલ ખુશ થઈ લાગણી છે. પછી તો ધીરે ધીરે boost થઈ ગઈ. પણ હું પાર્ટ ટાઈમ કરતો હતો, મારી જોબ બી હતી, પાર્ટ ટાઈમ જ કર્યું મેં 3 વર્ષ. મારો તમને સવાલ એ પણ હતો કે કેટલું ભણેલા છો? બસ 12. 12 પાસ છો અને યુટ્યુબમાં આવ્યા પહેલા તમે કોઈ જોબ કરતા હતા, બરાબર ને? હા. એક નોર્મલ જોબ અમદાવાદમાં. અમદાવાદમાં જો એક ઝીરોથી ઝીરોથી ચાલુ કર્યો હતો. કેમ કે આપણી જોડે કોઈ સર્ટિફિકેટ કે ડિગ્રી કંઈ નથી. આપણે ઝીરોથી ચાલુ કરતાં નોકરીમાં બી એ જ જગ્યા થોડોક સારા સ્ટેપ ઉપર આવી ગયા હતા. એકાઉન્ટ ને બધું, કેસનો ને એવું બધું મહેનત કરતો, બેંકનો ને એવું બધું. પણ કહેવાય ને કે અંદર કંઈક બીજો કરવાનો હતો. યસ, તો પણ મજબૂરી હતી કે જોબ કરવી જરૂરી છે. પરિવારને ચલાવવાનું હા, હતું. તો એ બી જોડે કર્યો ને યુટ્યુબનો સાઈડમાં ચાલુ કર્યો. અને પછી ધીરે ધીરે આપણે એક સમય એવો આવી ગયો કોરોના પછી કે હવે આપણે જોબને મૂકી દેવી છે, તો યુટ્યુબમાં કે પછી આ કેરિયરમાં આગળ વધવું હતો. તો મેં પછી યુટ્યુબને શું કહેવાય, ફૂલ ટાઈમ કરી પ્રાયોરિટી આપી. દીધી અને નોકરીને અલવિદા કરી દીધી. હા, તમે 12 પાસ ભણેલા છો તો તમારી અંગ્રેજી પણ ઠીક છે, બરાબર, ચાલી જાય. નોર્મલ ઇન્ડિયન અત્યારે તો છે. સારી છે. પણ જ્યારે મેં સ્ટાર્ટ કર્યો ને મને ઇંગ્લિશનો કંઈ એ નહોતો. તો કઈ રીતે તમે બસ આ ટ્રાવેલિંગમાં હું શીખી ખાસ ગયો ને. કરીને રશિયા જેવા શહેરમાં, દેશમાં, ચાઇના. કે જ્યાં રશિયા ચાઇનામાં કે જ્યાં લોકોને અંગ્રેજી પણ નથી ત્યાં આવડતું, નથી આવડતું. લોકો મેન્ડરીન છે જે ચીનમાં ચાલે છે અને રશિયામાં એની લોકલ લેંગ્વેજ ચાલે છે, બરાબર છે? તો ત્યાં તમે કઈ રીતે કોમ્યુનિકેશન આપણને કરતા હતા? ત્યાં 2 દિવસ રહીએ ને પછી લોકોના હાવભાવથી બી આપણે સમજી જઈએ. કે શું કહેવા માંગે છે? ભાષા મેટર જ નહીં કરતી. યસ, યસ. ભાષા એને નહીં આવતી, પણ આપણે એકબીજાનો ફિલિંગ સમજી શકીએ તોય આપણે ત્યાં સર્વાઈવ કરી શકીએ છીએ. તો તમે- બાકી તો ગૂગલ ટ્રાન્સલેટ છે. બરાબર. તો તમે અત્યાર સુધીમાં કેટલી કન્ટ્રી ટ્રાવેલ કર્યો છે? લગભગ 20 વર્ષ. કઈ કઈ જે મેન તમને યાદ હોય? મેન તો ચાઇના મારો એકદમ ખ્વાબ જેવો હતો કે ભાઈ ચાઇનાને આપણે લાઈવ આપણી આંખોથી જઈ જોઈએ. જે વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. હા, રશિયા છે. પછી તો આજુબાજુની આપણી જે પાડોશી છે ને, સૌથી પહેલાં કેમ કે આપણે હજી સ્ટાર્ટિંગ ફેઝમાં તો આજુબાજુ જ ફરીએ તો સારો રહે. યસ. એમાં ફરીએ તો ખર્ચો બી બહુ લાગે છે, તો આપણને સસ્તામાં આજુબાજુ ફરી શકીએ છીએ. થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, દુબઈ, શ્રીલંકા, બાંગ્લાદેશ, પછી આફ્રિકા બી ખાસો 3-4 કન્ટ્રી કરી છે. તો એવી રીતે ચાલે.
તમને સૌથી વધુ મજા આવી હોય દેશમાં, એ દેશ કયો? એ ચાઇના ચાઇના. ચાઇના, રશિયા, ચાઇનાના જે લોકો છે ને બહુ જ જબરદસ્ત છે, બહુ રિસ્પોન્સ એમને આપે છે. બંસીભાઈ, આપણે જનરલી ઇન્ડિયા અને ચાઇના એક રાઇવલ છે. હા, એ બધું એવું તમને નથી. ક્યાં અનુભવ્યો થયો ખરો? નહીં ત્યાંના લોકોનો એવું મનમાં જ નથી, એ કામમાં જ ધ્યાન રાખે. આપણી જેમ નહીં કે આપણે ભાઈ બસ ચાઇના ચર્ચા પાકિસ્તાન કરતા કેરલા એવું કે નથી. બધું. ના એવું નથી. એ લોકો કામમાં ફોકસ કરે, એજ્યુકેશન, પછી બિઝનેસ અને બસ લાઈફ જીવાનું, એ વસ્તુ. બીજો એને એ નથી આપણે અહીંયા બવાલ કરી દઈએ ઉભા કે હવે આપણે આમ કરી દઈએ આમ કરી દઈએ, તો એવું કંઈ નથી. એ ત્યાં નથી. બંસીભાઈ, તમને ઘણા બધા લોકો જોતા હશે, તમારાથી ઇન્સ્પાયર થતા હશે, જે નવા લોકો ક્રિએટર આવવા માંગે છે 100%. ટ્રાવેલ બ્લોગિંગમાં. તો શું તમે એમને એમ કહેશો કે ભાઈ નોકરી મૂકી દો, શિક્ષણ નહીં, મૂકી દો? નહીં. કઈ રીતે ચાલુ કરી શકે છે? સૌથી પહેલાં નોકરી કરતા હો તો નોકરીને પકડી રાખીને સાઈડમાં જે કરો. ભણતા હોય એ ભણો. હા, અને તમે ભણતા હો તો યુટ્યુબ કરતાં બી તમે સારો કરી શકો છો. કે યુટ્યુબમાં એવું YouTube કંઈ એક જ નથી કે વસ્તુ ભાઈ નથી. તમે લાઈફ ટાઈમ એમાં સર્વાઈવ કરી શકો. અત્યારે અમે જે યુટ્યુબર છે એ લોકોને પૂછો તો તમને ખબર પડશે કે અમુક ટાઈમ સારો આવે છે પણ અમુક ટાઈમ હાવ ડાઉન થઈ જાય. ત્યારે Downfall પણ હોય આપણને છે. ચિંતા થઈ જાય કે ભાઈ આપણે આમાં કેવી રીતે કરીશું. Yes. તો એને કન્ટેન્ટ બહુ જરૂરી છે. ઘરે બેઠા કન્ટેન્ટ કન્ટિન્યુ તમારે બહાર રહેવું પડે જો ટ્રાવેલ હા. બ્લોગર હોય તો. કોઈ બી સબ્જેક્ટ તમને એના ઉપર તમારે કન્ટેન્ટ રેગ્યુલર જોઈએ વિડીયો. બરાબર છે. અને નહીં તો મુશ્કેલ છે. એટલે આમ તમે કે આયા ને 1 મહિનામાં 2 મહિનામાં Star બની ગયા એવું નથી. હા, સ્ટાર બની ગયા ને કરોડપતિ, એવું પોસિબલ નથી. તો બંસીભાઈ, એક સવાલ એવો છે જે તમારા ચાહકો અને હું પણ જાણવા માંગુ છું. ઓન એન એવરેજ કોઈ માણસ માન લો કે બંસી બિશ્નોઈ છે, હા, તમે દરેક પ્લેટફોર્મ પર છો, પણ એક યુટ્યુબની વાત કરીએ તો ઓન એન એવરેજ કેટલી કમાણી હોઈ શકે છે તમારી? તમે કોઈ વસ્તુનું નામ પણ લઈ શકો છો કે ભાઈ ના આ ના વસ્તુ નહીં. આપણે એક અમાઉન્ટ બતાવી દઈએ Yes. કે અત્યારે આપણે 6 લાખ પ્લસ સબસ્ક્રાઈબર છે. ઓકે. અને કન્ટિન્યુ આપણે ટ્રાવેલ કરીએ છીએ 1.5 વર્ષથી. જ્યારે હું ટ્રાવેલ નથી કરતો તો એક અમાઉન્ટ હતી કે ભાઈ 10,000થી લઈને 30-40,000 સુધી. ઓકે. જેમાં હું લોકલ વિડીયો, જ્યારે મેં બહાર ટ્રાવેલ શરૂ કરી દીધો 1.5 વર્ષથી, તો મારી ઇન્કમ 1 લાખથી 4 લાખ સુધી. ઓકે, ડિપેન્ડ છે વિડીયો કેટલા ચાલે છે એની. અમુક ટાઈમ લાખની અંદર બી આવી જાય, તો અમુક ટાઈમ 2 લાખ 3 લાખ એવું ફિક્સ નથી. ડિપેન્ડ ઓન યુટ્યુબ વાળો બી આપણી ઘણી વખત પરીક્ષા લેતો હોય. અને આપણે અધર કન્ટ્રીના વિડીયો મૂકીએ કમ્પેર ટુ ઇન્ડિયાના, તો સીપીએમ આરપીએમ પણ વધારે આવે એવું તમને લાગ્યું છે? એવો આજ સુધી તો નહીં, પણ ચાઇનામાં થયો છે. ઓકે. ચાઇનામાં આરપીએમ ઉપર ગયો છે. બાકી નોર્મલ બાકી તો વધારે કોઈ countryમાં changes નહીં. આરપીએમ છે જ નથી. જે ટેક વિડીયોમાં બધે જે થતો હોય ને એવું કંઈ એટલો તો નથી. ટ્રાવેલમાં કે કોઈ બીજામાં નથી. પછી ત્યારે તો આપણને લાગે છે કે આપણને આ કામ બંધ કરી દેવું જોઈએ. Yes. જે ઘરે બેઠા વિડીયો બનાવતો હોય, ટેક ઇન્ફોર્મેશન વગેરે, આપણે કીધા વધારે CPM, RPM ને વધારે કમાણી હોય. હા, 0.8, 0.9, 0.1 છે. જબકી આપણે તો 0.2, 20, Yes. 0.30 એવી રીતે. Yes. તો એ ભલે કેટલાય વિડીયો બનાવો પણ અર્નિંગ 3 ગુણા ઊંચી થઈ જાય. રાતોરાત કે મહિના 2 મહિનામાં 4 મહિનામાં થવા જેવી પણ આ વસ્તુ બધામાં લાગુ પડે છે, માત્ર યુટ્યુબ કે કન્ટેન્ટ ક્રિએટરમાં નહીં. કોઈ પણ જે તમે કામ કરવા માંગતો હોય એમાં સીધે કરો. સિમ્પલ એક ઉદાહરણ બતાવી દઉં. એક જે રાશન પાણીની કિરાણાની દુકાન હોય જી, ને, એને ધંધો કરવો તો શું કરવો કે સવારે 7 વાગે ખોલીને રાતે 11 વાગે એને રોજ ખોલવી પડે. અને ક્યારેક એવું નથી ગ્રાહક કે આવે, ના આવે, કોઈ હા, નક્કી નથી. 2 દિવસ બંધ કરી દીધી, 4 દિવસ તો એ કેવો ધંધો ચાલશે, એવી Yes, રીતે જ છે. yes. અને એમાં બી દેખો અલગ અલગ ફેક્ટર મેટર કરે છે. Okay. તમારો થંબનેલ, તમારો ઘણું ટાઈટલ, બધું. અમુક દરેક વસ્તુ એમાં મેટર કરે છે. બરાબર. અને અમુક તમને લોકો બી પસંદ કરવા જોઈએ. એવું તમારી નથી કે ભાઈ આપણને બધો શૈલી ગમે. પસંદ કરવી જોઈએ. હા. તમે જે ઇન્ફોર્મેશન આપો છો એ એમને ગમવી જોઈએ. ખાસ કરીને જે તમારી જોડે ફોલોઅર છે, માન લો કે 1000 બી છે, 1000 લોકો તમને પસંદ કરવા જોઈએ. Yes. તમારા વિડીયોને જોવા જોઈએ. તમારી રાહ જોતા હોય ને તો સમજી લેવાનું કે ભાઈ તમારે તમે જે growth કરો ચાલુ છો થઈ ગઈ. યોગ્ય રસ્તે છો. તો દોસ્તો, મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો. અને બંસી બિશ્નોઈ જે છે એમની ચેનલને પણ જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જાઓ, ચોક્કસપણે તમને એના વિડીયો ગમશે અને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર, જય જય ગરુ ગુજરાત, જય હિન્દ.